સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો દોસ્તો હવે ખાસ જાણી લેજો કે નવો ભાડા કરાર 2025 નો કાયદો આવી ગયો છે। જણાવી દઈએ દોસ્તો તમને કે જો કોઈ ભાડુઆત સતત 3 મહિના સુધી ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો મકાન માલિક તાત્કાલિક કાર્યવાહી છે તે કરી શકે છે। મકાન માલિકો માટે નોંધપાત્ર રાહતમાં સરકારે ભાડાની આવક પર ટીડીએસ મુક્તિ મર્યાદા રૂપિયા 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ વાર્ષિક કરી છે। આ કર મુક્તિથી મકાન માલિકો માટે વધુ પૈસા કમાશે અને વધુમાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા પણ પહેલા કરતાં વધુ સરળ બનશે। નિયમો અનુસાર વિવાદોમાં ઉકેલ માટે અલગ ભાડા અદાલતો અને ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવશે જે 60 દિવસની અંદર વિવાદોનું નિરાકરણ લાવશે। સાથે કેન્દ્ર સરકારે મકાન માલિકો અને ભાડુઆતોને નોંધપાત્ર રાહત આપી છે। સરકારે તે નવો ભાડા કરાર 2025 કાયદો છે તે લાગુ કર્યો છે અને હવે મકાન માલિકો છે તે ભાડુઆતો પાસેથી 6 મહિનાનું ભાડું અગાઉથી માંગણી કરી શકશે નહીં। વધુમાં કોઈ પણ મકાન માલિક રાતોરાત તેમના ભાડુઆતોને કાઢી શકશે નહીં અને રહેણાંક મિલકતો માટે મહત્તમ 2 મહિનાનું ભાડું ડિપોઝિટ તરીકે લઈ શકાય છે, જ્યારે વાણિજ્યિક મિલકતો માટે મર્યાદા 6 મહિના છે અને આ સરકારી કાયદાથી ભાડુઆતોને નોંધપાત્ર રાહત મળી છે। ખાસ મહત્વનો કાયદો આવી ગયો છે દોસ્તો ભાડા કરાર 2025 વિશેનો। ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો અન્યાય ચેતી જજો। દોસ્તો પાટણના સમી તાલુકાના બાબરી ગામે આવેલ જૂથ ગ્રામ પંચાયતના VCE તરીકેનો ચાર્જ પડોશના ગામમાં VCE દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે, જેની સામે હાલમાં બાબરી ગામના ખેડૂતો અરજદારો દ્વારા પાક નુકસાની અંગેની સહાય માટે ભરવામાં આવતા ઓનલાઈન ફોર્મ દીઠ રૂપિયા 100 ઉઘરાવતા હોવાથી સનસનીખેજ આક્ષેપ કરાઈ રહ્યા છે, જેને લઈ સમી તાલુકાના વિકાસ અધિકારી દ્વારા પણ તલાટીને જાણ કરી આક્ષેપ કરનારા અરજદારોના નિવેદન લેવા સૂચના આપી દેવાઈ છે। ખાસ માહિતી છે દોસ્તો, ખેડૂતો ચેતી જજો। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોનો મોટો નિર્ણય। દોસ્તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગરની ટેકાના ભાવે છે તે ખરીદી શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી ડાંગર પકવતા ખેડૂતો તેમના પાકમાં યોગ્ય ભાવ મળી રહે તેવા હેતુથી આ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। વધુમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું કે ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામની છે તે ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું હતું કે સોમવાર 24 નવેમ્બરથી આગામી 31 જાન્યુઆરી 2026માં આ ખરીદી છે તે અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે। સાથે આ ઉપરાંત બાજરી માટે રૂપિયા 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે। અને દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, સાથે બાજરીના 3075, જુવાર હાઇબ્રિડના 3999, જુવાર માલદંડીના 4049, મકાઈના 2400 રૂપિયા અને રાગી માટે 5186 ભાવ છે તે નક્કી કરાયા છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે પાન કાર્ડમાં મોટો નિર્ણય જોઈ લેજો દોસ્તો। આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે। જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો સાવધાન થઈ જજો। સરકારના નિયમો મુજબ જો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી નહીં હોય તો તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય એટલે કે ઇનએક્ટિવ છે તે જાહેર કરવામાં આવશે। સાથે પાન કાર્ડ નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ફાઇલિંગ કરી શકશો નહીં, તમારું ટેક્સ રિફંડ છે તે અટકી જશે અને તમારે બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। તો ત્યારબાદની માહિતી આવી રહી છે આપસોની સામે દોસ્તો કે ખેડૂતોને મોટી ખુશખબર। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં 2 મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે। ખેડૂતોને 2 મહત્વપૂર્ણ ભેટ આપી છે અને યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂર અથવા તો પાણી ભરાવથી પાકના નુકસાનને આવરી લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોને કારણે પાકના નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે, પરંતુ તે હેઠળ 2 નુકસાન આવરી લેવામાં આવ્યા ન હતા। ત્યારબાદની માહિતી છે આપસોની સામે દોસ્તો કે પશુપાલકો માટે સબસિડીની જાહેરાત। પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલી ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે।
ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે. 42,000માં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5,000માં જ બનાવી આપવામાં આવે છે, જેમાં 25,000 સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય 12,000 રૂપિયાની સહાય પણ મળી રહી છે, જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000માં જ તૈયાર થઈ જાય છે. ખાસ માહિતી છે દોસ્તો. ત્યારબાદની મોટી માહિતી છે આપની સામે કે ખેડૂતો માટે મોટી ખુશખબર. ગાંધીનગર ખાતે યોજાયેલા PM કિસાન સન્માન નિધિ અર્પણ સમારોહ દરમિયાન તેમણે ખાતરી કરી હતી કે માર્ચ 2026 પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે. CM પટેલે આ માહિતી આપી હતી કે હાલમાં રાજ્યમાં 98% ખેડૂતો એવા છે જેમને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અને બાકી રહેલા જૂજ વિસ્તારોમાં પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એટલે દિવસે વીજળી આપવાની દોસ્તો જાહેરાત છે તે હવે કરવામાં આવી છે. તો સંપૂર્ણ ક્યારે લાઇટ છે તે આપી દેવામાં આવશે તે હવે જોવાનું રહેશે. દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.